કંટારી ગયો લે. હા એક ક્ષેત્રો એક કંટારી ગયો, એક મોણો એક કંટારી ગયો, ભદ્રી એક કંટારી ગયો લ્યા. આખી જિંદગી છે ને રખડે એમ જ કાઢી અને લ્યા. કહ્યું મેં નોકરી છે કે નોકરી કાકા જોડે નહીં થાય કે નોકરી ચોઈ લે કે એટલે નોકરી નહીં, નોકરી કરીને તો બધું થાય, કેમ ના થાય? અને વર્ષ પૂરા નહીં થાય કઈ ખેતરમાં તો જવાય નહીં અદવા બે દવા, પણ ના એ નહીં કરવાનું. યાદો એ નહીં જવાનું ના ક્ષેત્રમાં પાવડે પકડવાનો હરકો લ્યા. આ તો આખી જિંદગી પાર્યો કરીને તો મેં ખેતર ચલવી તો પાણી ભરી જ છે વટે. સારું કરું તો કરું છું કે કેમ બે હજે હે મારા કંટાળી ગયું છે હવે હોવે લ્યા. આ વસ્તી કંટાળી ગયું ને કે છોકરા એક કંટાળી ગયું લ્યા. મારે થોડી શક્તિ હાલો માં ભદરી જાય તો કઈ નોકરી કરે લ્યા. નહીં જરી કે એના બુદ્ધિ નહીં, આખી જિંદગી છે ને ભાઈ બોલે જોડે રખડા કાઢી લે એને. એવું નહીં વિચારતો કે બાપાનું જોઈ લે કે રોટલો લાવીને બાપુ ગળાય. કરું તો કરું છું, માતા થોડુંક દયા ખાય તો સારું. થોડું ક્યાં અમે જોજે માતા, ભલે મારું કશું નથી પણ એનું કઈ ઉગાડજે. એટલે હવે ખબર પડી લે હવે. એક તો જો ઘેર જઈશ ને તો સારું છે લ્યા. તો ઘેર જઈ તો ઘેર કે નહીં એ જોવું પડશે મારે. તો ઘેર નહીં જોયું ને તો રખડા નાઈ જશે વહેલો લ્યા. અને એનો રખડવાનો ટાઈમ થઈ જશે હવે. તો પેલા બે ઘરવાળા પેલા છોકરા આવી જશે ને ઘેર જઈને બોલાવી જશે ને તો આલે અવરા રસ્તે ચડી જશે જોન તો એટલે અને એક તો બધા વ્યસન કરાવરું. તો વ્યસન કરવાનું ઉંમર નહીં થાય વ્યસન કરું ક્યાં ઘેર જવા દે મેં કઈ અવરા રસ્તે ચડી જશે લ્યા. કટુજી આ શનિ દેવલ નું રૂપ ધારણ કરીને કઈ આડ્યા? એટલે શનિ દેવલ નું રૂપ ધારણ માં નહીં કરવું લે, પણ અમૃત પુરી નું રૂપ ધારણ કરવું છે. અમૃત પુરી નું રૂપ ધારણ કરવું મારે હું શું થયું? એટલે અમારે નવસો ની પાછા ઘેર લ્યા. આખી જિંદગી છે ને ઘેર ને ઘેર બે રહી લે. મોટો તો પણ એવું નહીં હતું કે કોમે જવું તો કેમ લે. તમે કશું કહો, અમારા ભત્રીજો કેવો જાય કયા ઘરની બહાર? એટલે ઘરની બહાર તમારા છોકરા ના જાય લે, અમારા છોકરા રખડે. તમારા છોકરા ના રખડે તો તમારે છે ને સસ બુદ્ધિ તમારા, મને ખબર તમારા છોકરા સસ બુદ્ધિ વાળા ખરાબ પા તો ખરા તમારા છોકરા રખડતા નહીં યાર. તમારે મારા ભેગા જોડે જોડે રખડાય એટલે હોવે. એટલે આ તો તમારા ભેગો તમારા ભત્રીજા ભેગો ભત્રીજો ના આવે તમને આવે એટલે ટોટિયાના ભાજી કાઢવું, ટોટિયા ભાજી કાઢ્યો. ટોટિયા ભાજ્યા હોય ને તો તમે ભાજી નાખ્યો એટલે મારા જોડે છોકરા જોડે પડતા નતો. કેટલી વાર માં છોકરા જોડે પડે લે, પણ તમારા મેં તાકાત ના કે ટોટિયા ભાજુ એને મેં જોયો નહીં. કેટલી જગ્યાએ ઘેર જ હશે, જોતા હો જાઓ. ઘેર જ ના બેઠો એમાં ભત્રીજો. તમારા ભત્રીજો? હા. તો મારા ઘેર? અરે મારા ઘેર તમારા ભત્રીજો તો મારા ઘેર આવે ને તો ટોટિયા મોડા રેવા દઉં લે, દાંતવાથી ભાઈ નાશું. ટોટિયા ભગવાની જરૂર નહીં, એ તો હું જોઈ લઈ બધું બરાબર. એટલે તમે એવું ના વિચારશો કે તમારા છોકરા જોડે મારો છોકરો કોઈ જણ ના પડે લે. તમારા નાફા છોકરા જોડે ને કોઈ દી મારો છોકરો તમારા જોડે છોકરા જોડે આવે લે તો તમારા જોડે એમાં છોકરો આવશે ને તમારા છોકરા જોડે તેને ટોટી ઉભાઈ નાખી લે. એ તો જોઈ લેશું પણ એમ નહીં, તમારો છોકરો તમારો ભત્રીજો હે ને અમારા ભત્રીજા લેવા આવે. કોણ લેવા આવે? તમારો ભત્રીજો. હવે તો હારા માટે લેવા આવે કે એટલે તમારો ભત્રીજો કેવો નાલાયક છે, નાલાયક. એટલે અમને ખબર છે કોણ નાલાયક ને કોણ નાલાયક નહીં એમ, બરોબર. એટલે બહુ ઊંચા અવાજે નહીં બોલવાનું લે એમ. આ ઘટ્યો છે એટલો ખોટો છે લે. હા એ તો તમારે એ તો જોઈ લેશું બધું. એ જાઓ હેરો તો જાઓ. એટલે આજ ફરી વ્યવહારમાં નહીં આવવાનું મારે ઘેર એમ. હા એ તો તમારે નહીં મોકલવાનો ઘેર લે. શું કીધું? હા એ તો તમારે જરૂર નહીં, તો અમારે નહીં જરૂર. જાય તો જોઈ લેશું બધું. એટલે એવું ના વિચારશે કે આ ઘટ્યો એકલો છે, આ ઘટ્યા જોડે ચેટલાય છે. એટલે તારી આખી ચાલે આ બધું શું અંતાડી લે ત્યાં? આ શું અંતાડી બધા કશું રે કાકા? ખરું એટલે મેટાજીને એવું કઈ આવો કે મારો છોકરો છે ને એટલે કે કોઈ વ્યસન નહીં ચડે લે. એટલે તો વ્યસન, આ તો ખાલી ઘસતો જ. એટલે આ ઘસતો તો એટલે કોઈ આવે પાવે દેખાય ને કોઈ ખાનારું બીજું કોઈ દેખાય ખાનારું લે? ના ના. અને એટલા દોત તો જો તારા કેવા દીધા મસાલા ખાઈ ખાઈ લે. મસાલા તો નહીં ખાતો એમ? ના મસાલા નહીં તો બીજ કેટલું ખાવ તું બોલ. પણ કે ખાવું નહીં ખાતો? નહીં ખાધો, આ એટલું જ વ્યસન છે. એ છોડ દે. સાચું બોલ, સાચું બોલ. સાચું કહું કાકા, ખાલી વિમલ એટલી જ ખાવું. વિમલ ખા. આ વિમલ હે? ના મસાલા. આ મસાલો વાળા થોડુંક સુધે રે યાર. એટલે મેઠાજી છોકરો જો કોઈ વ્યસન ના ચડી લે. એ ખાય હે મારા જોડે જોડે. એ ખાય એ તારી હવે જોઈને શીખ્યા બોલ. તો એને જોઈને શીખ્યો ના તો પછી મેં શીખવાડ્યું. એ શીખાડી. એટલે લોકો શીખવાડતું લે, શીખવાડતું બધું લોકો છોકરાને. એટલે આ તારા બાપાની ઇજ્જત તો કોઈ ના જી લે. આ બધું કઈ કઈ તો
મેઠાજી તો કેવું મેઠું મેઠું કહીને આવ્યો કે મારો છોકરો આ કેવું છે કોઈ દાડો અત્યારે લગી વ્યસને નહીં ચડ્યો કે કશું નહીં પીધો પણ અત્યારે લગી તો તું એના મસાલો ખાધો એટલે દારૂ તું વાંચીને વ્યસન કરતો હશે બોલ સાચું બોલજો દારૂ નહીં પીતો કાકા દારૂ નહીં પીતો નોકરી તમારી કરે સોગન દારૂ નહીં પીતો બાપા મારી વગર ના કઈ વહેલો જતો રહી ખરેખર ઘરાણે વગર ના કઈ સાચું કહું છું કોઈ દર નોકરી ધંધો કરે તે લે એટલે હજુ 18 વર્ષ નહીં થયા ચોય નોકરી જો એટલે 18 વર્ષ ની થાય એમ ને એટલે આ મસાલો જે ચોર્યો અને ખાવા જતો તો તે 18 વર્ષ થયા તો 18 વર્ષ આગળ ના હે ના. તે મસાલો ખાવું એટલે 18 ખવાય, મસાલો તો ખવાય ને મસાલો ખાવાય એમ ઉપર જોડો મારો ઘર ઉપર જાતું હે કાજે જતો ક્ષેત્રમાં પાવડો ના પકડે તો મને કીધું કાલે વાળે ધાર્યો બાચે છે ને એ જ કરવા લેજો ક્ષેત્રમાં લ્યા નહીં નોકરી મોકલો નહીં ચાય મોકલો લ્યા ખેતરમાં મોકલશે લે હવે ખરેખર એકદમ મારે 900 ઉધે પાછી છે અને પેલા મેઠાજીને 900 ઉધે પાછી છે એટલે હોવો અને એક તો પા વ્યાસોને ચડી જશે પા હજુ 18 વર્ષ થી ચાલે પા વ્યાસોને ચડી જશે પણ તો કંઈક નિકાલ લાવવો પડશે નકર આ તો આટલા પડેકી ખાતે જગ્યા કાલે દારૂ પીતા તેને શું કરવાનું એમ કરતા માં મથુરજી તો જવા દે મથુરજી જોડે તો કંઈક નિકાલ લાવશે એ ભાઈ લે રક્ષાબંધન માં ડોશી પૈસા આલ્યા નહીં મેં અને ડોશી રિહાઈ ગતી રહી જો સીધા પૈસા આલ્યા હોત તો આ મારે આ વારી ના આવત આ પોદરા વારવાની એટલે પેલા ગફુરજીએ પૈસા આલ્યા મને કયા પૂછ્યા હતા અને ડોશી રિહાઈ ના આવી ગઈ ફરી હવે ક્યારે આવશે ખબર નહીં પણ મને તારા કોમ કર્યા દે કોઈ દેખાતું નહીં પણ મને વાર લ્યા દે લાય નવો નહીં કર્યો તમારા લીધે મારે આ કરવું પડે તો ભાઈ રક્ષાબંધન હતી તો ડોશી પૈસા ચૂકવવાના હતા માર તો હાલવા પડે તમારી ડોશી એ માર ડોશી તમે મારી ડોશી તમારી ડોશી ચમની પા મથુરજી હા એવું નહીં મારી ના થઈ તેમ ચોખ્ખું ચોખ્ખું કોઈ ના પણ માર તો હાલવા પડે પૈસા તમે ના આવો એટલે માર જોડે જ લેવા આવે ને એટલે પણ મારે નતા હાલવા કારણ કે મારે પેલું થોડુંક ખેંચ પડી ગઈ હતી એટલે એ તો રે તે ના મોકલો જ. હવે આ પોદરા કોણ મારવાનું આ તમારે હે નકર બેચી ખાવ બેસ તમે બીજું કશું નહીં તમે પૈસા આલ્યા હતા ને તો તમે મારા ડોશી લઈ આવો છે બરાબર હું ના લઈ આવું તા ના ભાઈ તા મોટી ઉપાડે પૈસા આલી દીધા હતા એ તો આપાય પડે તા ફરી લઈ આવવું પડે તમારે હારી નહીં થતી હારી થાય તે શું હે હા? હારી થાય તે શું તા લઈ આવજો તમે બરાબર મારે આ બધું મારે ભાઈ તું કરો ના આવે મને શરમ આવે આ બધું કરતો ખબર પડે હા હું લઈ આવું તો લઈ આવી જ પડશે ને મોટી ઉપાડે પૈસા આલ્યા હતા એ તો હું લઈ આવું ચાલો તો જાઉં તા હા તમે જાઓ હેડો બરાબર લઈ આવો લીધા આગળ આવતા ને હો ડોશી આવા દે તો ખરું એટલો પેલો નેધનિયો અવરા રાવાડે ચડી ગયો હે. કોણ આ પેલો ભત્રીજો મારો અરે ઓએ કડુક ને તો નવસારી વાત હોય એટલે આમાં શું હે આ પેલો ગટુનો નહીં છોકરો ભત્રીજો પેલો ગટુનો એ બધાને શીખવાડા રહ્યો પણ તમે પે આવા દો શું કરવા હે અરે ભાઈ આપણે આપણું કામ કરતા ને એવા ચોના ચોય રખાતા હોય. હારું લઈ આવું હેડો હા હા તમે જાઓ બરાબર હો વાનું ઠેકોણ હે જો ત્યાં જો અહીં તો આવ્યો નહીં ત્યાં તું આરામથી આવ્યો અને તું ઘેર ઠેકોણ નહીં આનું આ રખડવા નાહી જો લાગે હે આપણને ખબર હતી મને કે આ ઘેરોનું ટોટે નહીં ટકતો હોય ઓહો મથુરજી કલો તમારો ટોટે નહીં જતો ના ના તા આ પેલો ભત્રીજો બત્રીજો ઓવે એટલે એમ થોડો ખાચો એમ આવડે બહુ પકડી ગયું છે એટલે હોવે તે તમારા છોકરા જ બગાડ્યો ને કોને બગાડે તમારો જો ભત્રીજો પેલો એટલે મારો ભત્રીજો છે ને કોઈને છોકરાને બગાડે નહીં લે તમારા ભત્રીજો મારા છોકરાને બગાડે છે લે તમે જોયો તો જુઓ તો એટલે જ કહું છું લે ક્યારે જોયો તો એ તો જુઓ તો ટાઈમ ના હોય બધું કહેવાનો તમારે પણ એમ નહીં તમે જોયો તો બરાબર હા તો ભાઈ તમારે એને થોડોક થાપાવાય નહીં એટલે બીજા છોકરા મારા ના થપાવે લે ઓવો હું પેલા ડોસી નહીં પેલા વાળામાં પેલું ભેંસો ને બધું હરખું કરતો હતો હા. હવે અહીં ઘેર આવ્યો તો ઘેર આનો ઠેકોણ જ નહીં તે તોય ઠેકવાના હોય તમે બુદ્ધિ ના હોય ને ભાઈ તમે શીખવણ ના આલો ભાઈ તોય બુદ્ધિ તમારે તમારે પાછી તો બરું પડે ફરી લે એટલે આ ડોસી હતી જ મારે સારું હતી ત્યાં ડોસીના રક્ષાબંધનમાં પૈસા ના આલ્યા તારી વિહાઈને ગઈ તું આવી જ નહીં તે તોય આવે પછી તમે હોય પછી એવી ડોસી તમે હોય એવી ડોસી આ પેલા ગફુરજી પૈસા આલી બે ગયા પણ ગફુરજી તે હાલે જ નહીં હવે તમે ના આલો તો ફરી એ ના હાલે પણ અમે એમ નહીં હબરો વારી હા. આલવાના ચો પૈસા મને પૂછ્યા આગળ પૈસા ચમ આલવા એ બધી વાત મેલો તમે ભત્રીને થોડા સંસ્કાર આલો
તમારા છોકરા છે ને મારા છોકરા છે ને મસાલા કાતો શીખાડે છે, પડી ગયો કાતો શીખાડ્યું છે લે. અરે જાવ ને હેડો, મારા ભત્રીજાનું નામ ના દેશો તો બરાબર. તમે યાદ હો લ્યા. હા. તું કઈ જતો નહીં, આવ્યો શું લે? અરે તમારા ભત્રીજા જ બગાડ્યો હે ને. તમારા ભત્રીજા મારા છોકરાને બગાડ્યો. ના, તમારા છોકરાએ મારા છોકરાને બગાડ્યો. મારા છોકરાએ તમારા છોકરાને બગાડ્યો? હા. અરે એવું વાતું હોય છે લે. તરત ઉઠી મંદિરે પ્રાર્થના કરે છે, તમારા છોકરાને બગાડતો હોય છે લે, વાત કરે છે તે. અરે પેલા આયા હતા ત્યારે મને જ કહેતા હતા કે તમારો છોકરો હે ને ક્યાં આમ કર આમ વિમલ ખક એટલે આરામ કો વિમલ એ બધી વાર્તાઓ લે, એ બધી વાર્તાઓ તમારે જેમ કરવાની કોમ કરો, થોડીક બુદ્ધિ આલજો લે. તમારા જેવા છોકરો છે ને આ ગામમાં કોઈ નહીં લે. તમારો છોકરો આ બીજા બધા છોકરાને બગાડે. તમારા જેવો છોકરા ને એવો તમારો છોકરો કે તમે નહીં આ લીને એમ પણ એમને ભત્રીજાને બધું કઈ કેવું ને અને આપણને પણ આપણા ભત્રીજાને કેવાય જાય. આપણી ઉંમર જેની કહેવાય હજુ, હા એટલે આપણે આ લૂડો રમીએ ને તો ચાલે, પત્તા બત્તા ના રમાય. પત્તો રમાતો હોય, હા, આ લૂડો ચાલે. ડાકાઓ એટલે હારો આવું ને આવું કરશે તો હું હરી જઈશ લે, મારા પૈસા જતા રહીશે. મારા જતા છે તો હેડ્યો આગળ. એટલે મૂર્ખો, ઓ ગોપાલ કાકા શું કહો બોલો. આ શું કરો લે તમને? અલે અમે જે કરીએ તમારે શું લે. અલ્યા પણ આ તમારી ઉંમર છે, આ તમે રમો હો, આ પૈસા તમારી ઉંમર છે રમવાની એમ કહું. એટલે આ અમારી ઉંમર ભલે જ ના રહી તો રમીએ તમે. અલ્યા પણ હું એમ કહું, તમારા કાકાઓ તો રાત દાડો મહેનત કરીને મરી જાય છે અને તમે આવા ધંધા કરો. ઉભા થવાનો ઘેર જાવ બધા ત્રણ જણા. અમારે નહીં જવું ગોપાલ કાકા, અત્યારે તમે જાઓ. મારા પૈસા લગાવેલા છે ડાકમાં, તમે મગજ ના ફેરવશો હતા. અલ્યા પણ આ જમાના મૂર્ખો આ ના રમાય બધું, આ સારું ના લાગે. તમારા બાપા તો મહેનત કરી મરી જાય છે અને તમે આવા ધંધા કરો. યાર તમારે અમને શીખવાડવાની કઈ જરૂર નહીં યાર, અમે બધું શીખેલા જ છીએ ગોપાલ કાકા. એવું છે ને? હવ સારું, વાંધો ને તમે તમારે રમોતા તો બરાબર. સારું તમે જાઓ. એક કામ કરવા દે મને, મથુરજીને ફોન કરવા દે મને. મથુરજીને તમારી ગોપાલ કાકા મગજ બગાડે છે ને આપણું. એક તો ફોને મથુરજી નહીં થતો. હલો મથુરજી, હા એટલે કઈ છો તમે? હું ઘેર બેઠો તો બોલો ને. એટલે ઘેર બે રહેવાનો સમય નહીં, મારી વાત સાંભળો. હા આ તમારો ભત્રીજો ખરો ને? એવું? તમારો ભત્રીજો, પેલા ગટુનો ભત્રીજો અને પેલા મેઠાજીનો ભત્રીજો, હા ત્રણ જણા આગળ છે ને બેઠા બેઠા મારા બેટા ઓનલાઈન પેલી જે ગેમ આવે ને એ ગેમ રમે છે ને એની તો પૈસા રમે છે. ના હોય ગોપાલજી. ખરેખર કહો એટલે તમે એક કામ કરો, મેઠાજી અને પેલા ગટુજીને ત્રણે બોલાવીને તમે તમારે આવો આ બાજુ બરાબર. પેલું ખેતર જોયું ને તમે, પેલું ખાડાવાળું ત્યાં આગળ બેઠા એટલે એરિયા એમને એવો પસંદ કરો અહીંયા આગળ કોઈ આવે નહીં એવી જગ્યાએ બરાબર. અરે હું ધનનો એનો હોધ કરો પણ કઈ મળતો જ નહીં ફરી. હવે અંધારું થવા આવ્યું પણ તમે ચેરના હોતા પણ અહીંયા આગળ હોય તમને કहीं મળવા, તમે ઝટ ઉતાવળ કરીને વહેલા અહીંયા આગળ આવો હેડો. ના ના હું આવું જ છું, હું પેલા બોલાવી લાવું ગોટુજી એમને. સારું આવો હેડો. હા 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 હેડો. મને એક કામ કરવા દે, મને થોડુંક આગળ જઈને ઉભો દે એટલે મથુરજીને આવે ને પછી હું લઈને આવું અહીંયા આગળ, એટલે આ મૂર્ખાઓને ખબર પડે ફરી એમ. લઈ લે હેડ પચા લે મારા. ચાલુ કે તારો ડાકા આવે નહીં હે મારા શું કરો હું. જો આ પૈસા તો મારે જીતવા પડશે, નકર મારા કાકો જોવાની. જો આ પૈસા મેં કાઢ્યા તિજોરી મેં તો મારી તો લતે લાગી જવાની ત્યાં. હું જીતવાનો હું ના લ્યા ગાય દાવો દાવો ગટોરી લે આમ પેલા ની ગઈ હે હોય તા હું મારી. બાહુ હા તું હરી જવાનું લે, મને ખબર પડી ગઈ. અલ્યા ના હારું લે કેવા મળ્યો? ઉભા થાવ ઉભા થાવ ઉભો થા તું, ઉભો થા, ઉભો થા. શું હે કાકા? કેટલા દીધા તું? તું જે પેલા જીત્યો જોયું ને? 50 રૂપિયા. હે? 50 રૂપિયા જીત્યો. 50 રૂપિયા? એ કાકા એવું નહીં કાકા, કાકા વાતો સાંભળો તો આપણે જો બહુ પૈસા થઈ ગયા ને કેટલા ભેગા કર્યા? આટલા થાય હજુ. એટલે અત્યારે વધારે પૈસા આયા, કાલ ઉઠીને જતા રહી છે લે. અરે ના અમને આ ગોડિયાઓને કશું રમતા જ નહીં આવડતું ને મને જ આવડે છે યાર, તમે ના જોવાનો. એટલે ગુજી એમાં મેન તમારો છે ને જેન્ટલમેન આ તમારો ભત્રીજો જ છે, સાંભળજો. એટલે હું તમને શું કહું, જમ એવું નહીં. આયો બધા ના શીખાડે, આજે અમને બે આયો હોય શીખાડે ને બધા.
એટલે એવું ના કહેવાય, શું શીખવાનું મથુરજી? તમારે કેવું પડે બે શબ્દ. ઓય મારા ભત્રીજો ને શીખવા, તમારા ભત્રીજો બગડેલો હા પહેલાથી નાલાયક છે. નાલાયક છે એમ? હા. એટલે તમારે નહીં નાલાયક નહીં? ના ભાઈ મારો તો મેઠાજી જો ઓ મેઠાજી જો આ બગાડ્યો તમારા ભત્રી જાય એટલે મારા ભત્રીજો કોઈ ના બગાડે યાર, તમારા ભત્રીજા બગાડે એવા તમે ભત્રીજા. નાલાયક કોકના એને કોઈ ભત્રી તમારો ભત્રીજો પેલો નાલાયક જ શીખવાડે મને પણ આ ઓને ભેગા કરેલા બધા પર. એટલે મેઠાજી, મથુરજી, વાપરો મારી વાત. અત્યારે હોમાં અમે વળવાનું એકબીજા ઉપર દોષ ના નાખશો. હું તમને સાચું કહું, મારી વાત વાપરો પહેલા. તમે આ એકબીજા ઉપર દોષ નાખો અને એના કરતા છે ને તમારા છોકરાઓને સંસ્કાર આલો અને એમને શીખવાડો. એટલે આજથી આવા ધંધા ના કરશો, બરાબર છે? હા. કારણ કે અત્યારે શીખવામાં આવશો ને તો મોટા થશે ને તો હજી સુધરશે. આ તમારા હાથમાં છે હજુ. એના કરતા એકબીજા ઉપર દોષ ના નાખશો. બે થાપોટો મારો ખબર પડે ભાઈ જિંદગીમાં કોદા પત્તું હાથ ઝાલે ને હાથમાં અને આ ગણેશ મોનતા જ નહીં મોના ને પછી શું ના મોને? બે માં મારા લાફા અને ફરી કોદા જિંદગી રમવાનું નામ ના દો મને કેજો ફરી. આ નવસે નહીં સુધરશે એટલે ઓવે એટલે પણ આવું દોષ ના નાખવાનો. એકબીજા થાપાઓ બરાબર નથી, ખબર પડે. આજ ફરી જો કાકા વાપરો વાપરો. હું તમને પૈસા આલાવું. શાંતિ રાખો, વાપરો, શાંતિ રાખો. હવે વાપરો. હું તમને વાપરો ગટુજી, મારી વાત વાપરો, મારી વાત વાપરો. હવે ઓન ઉપર છે ને તારે ખરેખર શીખવા જેવું છે કે તારા કળિયુગ ના છોકરા ને વાપરો, બરાબર છે? અમને છે ને પેલા સંસ્કાર આલવા પડે, અગર અહીંયા મોટા થઈને તમને જ નડશે. વાપર્યું તમે? સાચી વાત છે હો. એટલે બધા છે ને એકબીજા ઉપર દોષ નાખ્યા કરતા એમને કહેવાનું રાખો કે ભાઈ આવો ધંધો ના કરાય, બરાબર છે? નવરા હોય ને તો ઘેર બેહો અને મજૂરી કરો. અને આવા રસ્તે ના ઘરની ચડશો. બહાર નહીં નીકળવા દો તો. ના ના મથુરજી, એવું નહીં. કામ હોય તો જવા દેવા પડે, પણ સંસ્કાર છે હારા હાલો એમ. મારે એવું એક જ છે ત્યાં તેને હે ને ગટુજી એક ફેર ઊંચા દોયડે બોધીને ને બહુ મારીએ. બસ હવે સાચી વાત. દોયડે બોધવાની જરૂર હા, નહીં. શિક્ષા આલો અમને. દોયડે બોધીશું ને તો અમને ખબર નહીં પડે. ક્ષેત્રમાં જો લટ્ટા ઉચકાવા લઈ જઈશું ને તો અમને ખબર પડી જશે કે લટ્ટા ચમડા બાપા ઉચકાવશે અમારા સાચી એમ. વાત છે ગટુજી, સાચી વાત, 100%ની વાત. પેલું પૈસા તમનું ફરી રમાય ખર્ચ હા. એ પૈસા જો વાપરો પેલા ભાઈ. ખર્ચા કર્યા. ભત્રીજા રાહુલ ભાઈ, આ છે ને તમારા બાપા આખો દાડો છે ને મજૂરી કાળી મજૂરી કરે અને તમે આવા ધંધા કરો ને સારું ના લાગે, સમજ્યા? હવે કામ કરો. હવે આજથી નિયમ કરો કે ભાઈ આવા અમારે ધંધા નહીં કરવા અને અમે કઈ કામ ધંધે લાગી જઈશું એવું કહો તમારા કાકા હોય ને તો એમને સાહેબ રાહત થાય એમ, કાકા આજથી બધું બંધ રહો. બરાબર છે? હવે બેટા, આજથી વાળું ધંધા નહીં લાગજો. રમીએ. એ તાર વાળું બંધ કરી દીધું હોય તો સારું હતું લે. અત્યારે બંધ કરવાની ચો જરૂર હે તારે લે. એટલે હવે અત્યારથી બંધ કરી દીધું એટલે બંધ નહીં રમવાનું. લાય પૈસા હેડ લઈ પૈસા જો કાકા પૈસા જો ગટુજી, તમે તિજોરી માં લીધા હતા માફ કરી દેજો મને. ઓવે તો તારી જો હવે ફરી મારી જોડે પૈસા માગ્યા ને પાછા તો કોણ પેટું લાલ કરી દઈશ. આ તો આપણે- ઓ ગોપાલજી હા પણ તો આ જોડી પૈસા લીધા અને કાલ ઉઠી ઘરમાં બી કહું ઘણું બોણું વસ્તુ કઈ કાઢી જાય. ત્રણસો વેચી ખાય પેલી ડોશી ની તો મથુરજી એક કામ કરજો. હવે એમને મારશો ને ભલ્યું, હવે જે હોય એમને એકવાર માફ કરી દો મથુરજી. હવે ભાઈ કોઈ દિવસ હાથ પછી આવો ધંધો ના કરે, બરાબર છે? એવી એમને શિક્ષા ઘેર જઈને આલજો. હેડો બધા. કારણ કે આ લાલચ વાળું વસ્તુ છે. હા, આ બધું લાલચ વાળું ઓનલાઈન જેમ રમો ને સારું નહીં લે.